વિપત્તિ સમયે ધર્મી જીવને આત્માનું જ્ઞાન ને ભાન હોવાથી તે આત્મામાંથી શાંતિ મેળવી લે છે. વિકટ પ્રસંગેથી નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. એટલે શું કહ્યું કે ધર્મી જીવને સમ્યક દર્શનમાં આત્મા જણાણો છે, એથી શાંતિ તો હંમેશા થોડી છે જ, પણ પ્રતિકૂળ ને વિકટ સમય જયારે હોય ત્યારે શુદ્ધાત્માનું શરણ વિશેષ કરે છે. ત્યાં અંતરના આશ્રય વિશેષ આશ્રય લે છે. બહારથી હઠીને અંદરમાં વિશેષ લે છે. વિકટ પ્રસંગેથી નિજ શુદ્ધાત્માનું, ભગવાનનું પંચ પરમેશ્વર નહીં. પંચ પરમેશ્વરી તો પરદ્રવ્ય છે. એનું સ્મરણ કરશે તો એને રાગ થશે, પુણ્ય થશે, એમાં ધર્મ નહીં થાય. આવી વાતો આકરી પડે. બાપુ શું થાય? પરમાત્મા જીનેશ્વર દેવનો તો આ હુકમ છે, એને અજ્ઞાની કઈ ને કઈ કલ્પીને માની દીધ બેઠે છે. જેને વિતરાગી પર્યાયનું શરણ પ્રગટ્યું છે, એને વિતરાગી સ્વભાવનો આશ્રય લઈને પ્રગટ્યું છે. વિતરાગનો ધર્મ વિતરાગી પર્યાય છે. તો વિતરાગી પર્યાય છે એ ધર્મ છે, પણ એ ધર્મ પ્રગટ્યો કેવી રીતે? વિતરાગ સ્વરૂપ દ્રવ્ય છે તેને આશ્રય પ્રગટ્યો છે. કોઈ રાગની ક્રિયા કરી દયાદાન ને માટે વિતરાગ પર્યાય થઈ એમ નથી. આ તો બધો વ્યવહારનો લોભ થઈ શકે. બાપુ વ્યવહાર એટલે રાગની રુચિ છોડે તો અરાગી વિતરાગ સ્વરૂપની રુચિ થાય, અને વિતરાગ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. ઘટઘટ યંતર જીન વસે ને ઘટઘટ યંતર જૈન, મતમતી રાખે 500 મતવાલા સમજૈન. મનના મતવાળા ગાંડા પાગલ. અંદર જીન વસે છે પ્રભુ, એને ખબર નથી. એને ઘટઘટ યંતર જીન વસે ને ઘટઘટ યંતર જૈન, અંતર જૈન. એ સ્વરૂપની દ્રષ્ટિ કરીને વિતરાગ પર્યાય પ્રગટ કરે તેને જૈન કહેવામાં આવે છે. એ અંતરમાં જૈન પણ હોય છે, કોઈ ક્રિયાકાંડમાં બહારમાં જૈન પણ હોતું નથી. અજૈન છે, બધા અજૈન છે. જૈન કેદી હતા? નામ બોલે કે અમે જૈન છીએ. કોથળામાં ભરેલી કાળી જીરી ઉપર નામ આપે હાકર, એટલે કાળી જીરી મીઠી થઈ જાય. એમ ભગવાન અમૃતનો સાગર આત્મા, મીઠો મેરામણ, અતિન્દ્રિય આનંદના સાગરનો મીઠો મેરામણ ઝૂલે છે અંદર. અરે રે, એને આત્મા કહીએ. એવા આત્માને જેની અંદરમાં સમ્યક દર્શનમાં પકડ્યો છે. એને શાંતિની પર્યાય પ્રગટ થાય છે. પ્રતિકૂળતાના વિપત્તિના વિશેષ કાળને ટાણે દ્રવ્યના સ્વભાવનો વિશેષ આશ્રય દે છે. ભગવાનની ઓછે જાય છે. ભગવાન પોતે આનંદનો નાદ પ્રભુ. આવી વાત શું છે?
આ જૈન દર્શન આવું છે. હા હા તો ભાઈ જ્યાં હોય ત્યાં સાંભળીએ સામાય કરવું, પોવા કરવું, પડી કરવું, ભક્તિ કરવું, સિદ્ધ યંત્ર કરવું, કર્મદહન ની પૂજા કરવું. હા 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 અરે ભાઈ એ બહારની ક્રિયા તો જડની છે અને અંદરમાં ભાવ હોય કદાચ એ તારો તો શું પુણ્ય છે, એ કોઈ ધર્મ નથી. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. મરણાદિ સમયે ધર્મી જીવ, મરણ રોગ વેદનાની કાળે ધર્મી જીવ શાશ્વત એવા શાશ્વત થી નિજ સુખ સરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી. શું છે અતિન્દ્રિય સુખનો સાગર પ્રભુ મરણ અને વેદનાના પ્રસંગમાં એ અતિન્દ્રિય સાગરના સરોવરમાં ડૂબકી મારે છે અંદર. હા આવી બધી ક્રિયાઓ બ્રાહ્મણ આવ્યા હતા ને એક જણા, પછી છોકરો મરી ગયો, 25,000 ખર્ચ્યા. પછી પૂછતી હતી એની માં, મહારાજા મેં 25,000 કે 50,000 આ છોકરાની પાછળ ખર્ચીએ તો એને કઈ મળે કે નહીં, મરી ગયો એને? પણ એ તો ક્યાંય મરીને ઉભ્યો, એમાં તારે હું? અને ત્યાં પણ 25,000 ખર્ચ્યા હોય માન હટવું તો પાપ છે. રાગની મંદતા કરી હોય શુભ ભાવ તો પુણ્ય છે, ધર્મ નહીં. આવી વાતું તો આવું સાંભળશે તો કોઈ દાન નહીં દે, પણ દે કોણ સાંભળને? પૈસા દે કોને લે કોણ? એ તો જડની ચીજ છે. જડની જ્યાં જવાની તે જવાની ને જ્યાં રહેવાની ત્યાં બાપુ તને ખબર નથી. જળ પદાર્થ જગતનું તત્વ છે. એ તત્વની દશા એ તત્વને કારણે થાય છે, તારે કારણે તે પૈસા જાય ને આવે એમ છે નહીં. ઉથલ પાથલ ની વાતો છે આ બધી. સિદ્ધાંતમાં પાઠ છે, દુનિયા પાગલ છે. એ સચ વાતને સાંભળીને સચ વાતના કેનારને પાગલ માને. હું પાગલ જેવી વાતો કરતી. દુનિયા પાગલ છે. રાગ ને શરીર ને વાણી ને મન મારા પાગલ થઈ ગયો છે. ઉન્મત્ત ગાંડો પાગલ છે. એ રાગને શરીરની ક્રિયાને પૈસાની ક્રિયાથી પણ પ્રભુ ભિન્ન છે. એવું જયારે અંતર ભાન થાય ત્યારે તેને અંતરમાં શાંતિ સમ્યક દર્શનની થાય. ત્યારે તેને પ્રતિકૂળતાના વિકટ સમયે તે દ્રવ્યનો આશ્રય વિશેષ લે તો વિશેષ શાંતિ થાય. છે નિજ સુખ સરોવર, નિજ સુખ સરોવર. ધર્મી જીવ મરણાદિ સમયે શાશ્વત એવા નિજ શાશ્વત પ્રભુ છે. અંદર અનાદિ છે, એની કોઈ ઉત્પત્તિ નથી, કોઈ કર્યો નથી, અનંતકાળ રહેનાર છે. તો પ્રભુ એ શાશ્વત વસ્તુ જે છે એમાં સુખ ભર્યું છે, આનંદ.
એવા નિજ સુખ સરોવરમાં ધર્મી જીવ વિપત્તિને કાળે, મરણને રોગને કાળે વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે. હા 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 હા. જ્યાં ભગવાન અંદર છે આત્મા, ત્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાંતિનો અખૂટ નિધિ છે. કેમ બે શાંતિનો અખૂટ ખૂટે નહીં એવો નિધિ છે. હા હા. શાંતિ તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ એ શાંતિ છે. એ શાંતિનો તો અખૂટ ખજાનો છે. એ શાંતિ ગમે તેટલી કાઢો તો ત્યાં શાંતિ ખૂટે એવી નથી, અખૂટ ખજાનો છે. હા હા. અરે એને કેમ વિશ્વાસ આવે? આવો આત્મા અખૂટ ખજાનો સુખનો એ વિશ્વાસ એને કેમ આવે ભાઈ? એ એની તરફ જોવે અને જાણવામાં આવે કે આ તો આનંદનો સાગર છે, તો પર્યાયમાં આનંદ આવતા આખો આત્મા અખૂટ આનંદનો સાગર છે પ્રતીતમાં આવે. આવી વાતો શાંતિનો અખૂટ નિધિ છે. તે શાંતિપૂર્વક દેહ છોડે છે. દેહ છૂટવાટાને શાંતિ શાંતિ શાંતિ. અંતર આનંદના નાથનો શરણ લઈ દેહ શાંતિથી છૂટી જાય છે. શ્રીમદ દેહ છૂટવાટાને કહ્યું છે ને, જ્ઞાની હતા, શાંતિ હતી, દેહ છૂટવાનો પ્રસંગ દેખાણો. ભાઈને કહે છે મનસુખ, નાની ઉંમર 33 વર્ષની ઉંમર, મનસુખ બાને નિર્ગીર થવા દઈશ નહીં, હું મારા સ્વરૂપમાં જાઉં છું. હા મારું લક્ષ્ય હવે ફરીને મારું સ્વરૂપ છે ત્યાં જાઉં છું. યથાર્થ છે. શાંતિમાં દેહ છૂટી ગયો. હા હા. એ કોઈ અપૂર્વ ચીજ છે. પૂર્વે કદી કર્યું નથી, પૂર્વે કદી રુચિથી સાંભળ્યું નથી. વેઠ તરીકે સાંભળ્યું ને વેઠ તરીકે કાઢી નાખ્યું. આ તો મારી વાત ચાલે છે આનંદના સાગરની, અને એમાં હું જાઉં તો મને શાંતિ મળે એ વાત ચાલે છે. બહાર રખડપટ્ટીમાં પુણ્યને પાપના વિકલ્પમાં પર્યટન કરી રહ્યો છે પ્રભુ. એ તો દુઃખમાં છે પર્યટન તારું. એની પાછળ આનંદનો સાગર ભગવાન. અરે નિજ સરોવરમાં વિશેષ ડૂબકી મારે તેથી શાંતિ દેહ છોડે છે. તેનું જીવન સફળ છે. જેને આનંદના નાથને અનુભવ્યો અને મરતા ટાણે જેને આનંદના નાથમાં જઈ શાંતિમાં દેહ છૂટે, જીવન સફળ છે. એને એક કે બે ભવમાં કેવળ થઈને મોક્ષ જવાના.
તું મરણનો સમય આવ્યા પહેલા ચેતી જા. મરણનો સમય આવ્યા પહેલા ચેતી જા, સાવધાન થા. સદાય શરણભૂત, સદાય શરણભૂત પ્રભુ. તત્વ જે છે, વસ્તુ જે છે આત્મા, મોજૂદગી હયાતી ચીજ છે. એવા ભગવાન આત્માનું શરણ લે, ચેતી જા બે છૂટવા પહેલા. સાવધાન થા, સદાય શરણભૂત, સદાય શરણભૂત. હરિહંતા શરણમ સિદ્ધા શરણમ એ તો વિકલ્પ છે. કેવળી પરંતુ ધમુ શરણમ પર્યાય, એ પણ પર્યાયની વાત છે. આ તો ત્રિકાળી ભગવાનનું શરણ. સદાય શરણભૂત અને વિપત્તિ સમય તો વિશેષ શરણભૂત થનાર. વિપત્તિ કાળે તો ડબલ નિમોનિયા થાય, આમ શ્વાસ લેતા મૂકતા રાડ નાખે, આંખમાંથી આંસુની ધારા હલી જાય. એવે ટાણે વિશેષ શરણભૂત થનાર, એ ટાણે વિશેષ શરણભૂત થનાર એવા શુદ્ધાત્મ દ્રવ્યને, એમાં શુદ્ધાત્મ દ્રવ્ય વસ્તુ અનુભવવાનો ઉદ્યમ કર. બહુ સરસ અધિકાર 409 છે જે વિતરાગ ભાવનો અધિકાર છે. અંદર નિરાળો ભગવાન શુદ્ધ ચૈતન મૂર્તિ, એનું સદાય શરણ છે. વિપત્તિ સમય તો વિશેષ વિશેષ. ડાક્ટર આવ્યો હતો પેલો છોકરાનો છેડો, છોકરો અમથો હોય, માણિક છેડો પકડ્યો હોય, એમાં કૂતરું આવ્યું હોય, એકદમ છેડો વધારે પકડે. એમ ધર્મી જીવ શુદ્ધ ચૈતનનો છેડો પકડ્યો છે અંદરથી. વિપત્તિ કાળે એ ઉગ્રપણે પકડે છે. એ પેલો આવી ગયો દાખલો. અનુભવવાનો ઉદ્યમ કર. 409 થઈ ગયો.